બગદાણામાં થયેલી મારામારીને લઈને હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મહુવાની હનુમંત હોસ્પિટલમાં હાલ સારવાર લઈ રહેલા નવનીત બાલદિયાએ પોલીસની જે કામગીરી છે એના પર ખૂબ ગંભીર આક્ષેપો કર્યા છે। તેમના દ્વારા એમના પરિવારજનોને ધમકાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। શું છે સમગ્ર વિગત જાણ્યા અહેવાલમાં। જય હિન્દ BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। બગદાણાની બબાલને આમ તો ઘણા દિવસો પસાર થઈ ગયા છે। આ ઘટનાના જે પીડિત છે નવનીત બાલદિયા એ મહુવાની હનુમંત હોસ્પિટલમાં હાલ સારવાર લઈ રહ્યા છે અને સારવાર લઈ રહેલા નવનીત બાલદિયાની મુલાકાતે જ્યારે અમારા સહયોગી અબ્બાસ અલી ત્યાં પહોંચ્યા હતા ત્યારે એમની સાથે વાત કરતા નવનીત બાલદિયાએ મહુવાની જે પોલીસ છે, બગદાણાની જે પોલીસ છે એના પર ગંભીર આક્ષેપો કર્યા છે। એમનું કહેવું છે કે એમના જે પુત્ર છે એ અમુક પુરાવાઓ લઈને જ્યારે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જે કેસની હાલ તપાસ PI પટેલ કરી રહ્યા છે, એમાં DYSP રીમા ઝાલા જે છે એમના દ્વારા એમના જે પુત્ર છે એમને ધમકાવવામાં આવ્યા હતા। સૌથી પહેલા તો નવનીત બાલદિયા શું કહી રહ્યા છે સીધા એમને જ સાંભળીએ। વિશેષ નિવેદનમાં તો નિવેદન લઈ ગયા પછી જે પ્રૂફ આપવાના હતા, માનો કે જે એ લોકોનો વિડીયો ઓડિયો જે કાંઈ દેવા મારો દીકરો ગયો, જે PI પટેલ સાહેબ તપાસ કરે એમાં, ત્યારે ત્યાં બધું પ્રૂફ સાથે અને કાંઈક પંચ પુરાવાને આપવાના હતા, તો ત્યાં ગયા। પછી પાછા ત્યાં DYSP સાહેબ ઝાલા, શું છે નામ છે સાહેબનું, DYSP ઝાલા સાહેબ મારા દીકરાને ઉપર બોલાવ્યો। તો મારા દીકરાને એવું કહે છે કે તારા પપ્પાને હજુ કહી દે, ખોટું આવું રાજકારણ ના કરે, એવું મારા દીકરાને કીધેલું એમને। તો તે જો PI સાહેબ તપાસ કરતા હોય તો DYSP ને બોલાવીને આવું મારા દીકરાને કહેવાનું કારણ શું હોઈ શકે? આરોપીને સાવરે એવું જ છે ને ખુલ્લેઆમ। બીજું CCTV ની માહિતી અમે જે કાંઈ પુરાવા આપીએ છીએ અમે તો પાછળ તો એ ક્લિયર કરતા જાય છે। માનો કે એક હોટલ બગદાણા છે, સદગુરુ કે નામ બહુ ખાસ નથી પણ એક હોટલ છે, ત્યાં એના અમને એવો મેસેજ હતો કે ત્યાં જયરાજ આવેલો હતો, તો અમે પોલીસને જાણ કરી। તો ત્યાં પોલીસ ગઈ તો પહેલા કે પાસપોર્ટ નથી, પાછું તપાસ કરી ગયા તો ત્યાં જે કાંઈ ડેટા હતા એ ડિલીટ થઈ ગયા। બીજી કોઈ એક દુકાનનું નામ આપ્યું હતું તો ત્યાં એ લોકોને પણ ડેટા ત્યાંના ડિલીટ થઈ ગયા। તો પોલીસ શું કરે છે? આરોપીઓને સાવરે જ છે ને। આપણે ખુલ્લે આમ બધું જગ જાહેર છે, જયરાજ આહિર આરોપી છે તો એને કેમ નથી પકડતા? આ નાના નાના ઓલા બધા દાડિયાઓને પકડી પકડીને મૂકી દીધા છે। આ પોલીસની આ જયરાજ આહિરની કઈ મિલીભગત છે? નહીં, એ લોકોનો કોઈનો કઈ પણ ફોન બનાવ્યો નથી। તેમનો આક્ષેપ છે કે એમના પુત્રો જ્યારે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા જે પુરાવાઓ છે એને લઈને, ત્યારે DYSP રીમા ઝાલા સાથે તેમને વાતચીત થઈ હતી ને એમનું કહેવું હતું કે તમે તમારા પિતાને ના પાડો કે આ જે મેટર છે એની અંદર રાજનીતિને ન લાવે। અને એ સિવાય જે CCTV ને લઈને પણ તેમણે આક્ષેપ કર્યા છે એ પણ પ્રશ્નાર્થ ઉભો કરે છે કે જે આજે આખી મેટર થઈ હતી એમાં રૂટમાં જેટલી પણ જગ્યાઓ આવે છે ને જે પણ જગ્યાએ CCTV હતા એ CCTV ફૂટેજ ક્યાંક ને ક્યાંક કાં તો ડિલીટ કરી રાખવામાં આવ્યા છે કાં પછી CCTV માં રેકોર્ડ નથી થયું। આવા અનેક આક્ષેપો જે છે નવનીત બાલદિયા દ્વારા કરવામાં આવ્યા છે। ત્યારે આ જે કેસ છે એમાં એક નવો જ એંગલ સામે આવી રહ્યો છે, કારણ કે આસપાસની જેટલી પણ કોઈ પણ સ્થળો છે, કોઈ પણ હોટલ છે, ત્યાંના CCTV ક્યાં વયા ગયા છે કે CCTV ને કોઈ જાણી જોઈને છુપાવી રહ્યું છે કે જાણી જોઈને એને ડિલીટ કરવામાં આવ્યા છે, એવા અનેક પ્રશ્નો હાલ ઉઠી રહ્યા છે। આ સમગ્ર વિષયને લઈને અને નવનીત બાલદિયા દ્વારા કરવામાં આવેલા આ નવા આક્ષેપોને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું। તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને એમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ। નમસ્કાર।